અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે જામનગરમાં જે ગોપાલ ઇટાલિયા છે આપના ધારાસભ્ય તેમનું વક્તવ્ય ચાલી રહ્યું હતું ને સભામાં તેમની પર જૂતું ફેંકવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 12ના જે કોર્પોરેટર છે જૈનમ ખફી તેમણે દાવો કર્યો છે કે જૂતું ફેંકનાર એ મૂળ કોંગ્રેસનો કાર્યકર છે। વિવિધ આંદોલનોમાં એક સાથે તેઓ કામ કરી ચૂક્યા છે। કોંગ્રેસ છોડીને આપમાં જોડાતા શરમજનક હરકત કરી। જે તે વખતે જે બનાવ બન્યો હશે તેની માટે ઘણા બધા કાર્યક્રમો થયા છે, ઘણી બધી વખત સભાઓ થઈ છે, તો કેમ આજે જ? એટલે ખરેખર તો જે આજે અમે આમ કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાણા અને તેની જે વિશાળ રેલી અને લોકો દ્વારા જે સમર્થન મળ્યું તે કોંગ્રેસથી સહન નથી થયું। એટલે કોંગ્રેસના જ આ કાર્યકર્તાને હું સારી રીતે ઓળખું છું કે આ કોંગ્રેસના કાર્યકર્તા છે અને કોંગ્રેસ દ્વારા જ આ નિમ્ન કક્ષાનું કાર્ય કરાવવામાં આવ્યું છે। ત્યારે આપના નેતા મનોજભાઈ સોરઠિયા અમારી સાથે ફોન લાઈન પર છે। મનોજભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। મનોજભાઈ મારો અવાજ આવી રહ્યો છે? જી જી બેન નમસ્કાર, થેન્ક યુ, આભાર। છે કે આ જે જૂતું ફેંકનાર વ્યક્તિ છે તે કોંગ્રેસના છે અને પહેલાનું જે પહેલા છત્રપાલસિંહ તો કહી રહ્યા છે કે પહેલાનો બદલો લેવા માટે આવું કર્યું છે। આપની શું પ્રતિક્રિયા છે? બદલો લેવો હોય તો ક્ષત્રિય સમાજનું અપમાન જો ગોપાલ ઇટાલિયાએ એક ગૃહમંત્રી ઉપર જૂતું ફેંકવાથી થયું હોય તો એમણે બદલો લેવા માટે રૂપાલાજીને પસંદ કરવા જોઈએ। રૂપાલાજીએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું। ગોપાલભાઈએ તો વ્યવસ્થાની સામે, વ્યવસ્થાની અંદર જે ગૃહમંત્રી હતા એ કયા સમાજના હતા એ બહુ મોટી વાત નહોતી, પણ વ્યવસ્થા બગડી હતી, વ્યવસ્થાની સામે એમનો રોષ હતો। અને આજે જે ગઈકાલે જે આ કૃત્ય બન્યું છે એ હલકી કક્ષાનું કૃત્ય છે અને અમે પણ ડેટા કલેક્ટ કરી રહ્યા છે કે આખી જે ઘટના છે એમાં આ વ્યક્તિ જે છે આને હિંમત આવી કેવી રીતે? તો આ વ્યક્તિ જે છે એ પોલીસની સાથે 4 પોલીસવાળાઓની સાથે આવીને ત્યાં ગોઠવાયો હતો। મતલબ કે પોલીસના કેટલાક લોકો જાણતા હતા કે આવું કંઈક કરવાનું છે અને આવું કંઈક થવાનું છે, તો એકદમ એડવાન્સમાં ષડયંત્ર હતું, પ્રી પ્લાનિંગ હતું। અત્યારે ગુજરાતની અંદર ભાજપના જે કાર્યકર્તાઓ છે એ ભાજપના કાર્યકર્તાઓ ભાજપને મોંઘા પડે છે। એમને એટલા બધા પૈસા માંગે છે આવા કામ કરવા માટે કે આપવા એને મોંઘા પડે, એટલે એમણે કોંગ્રેસના કાર્યકર્તાને હાયર કરવાનું ચાલુ કર્યું છે। આ ઘટના અમે વિસાવદર વખતે પણ આપણે જોઈ હશે કે ભાઈ ભાજપે પોતે તો ખબર હતી કે ભાઈ પોતે ખરીદવા જશે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તો નહીં ખરીદાય, તો એમણે કોંગ્રેસને કામે લગાવી હતી। શાહીના હોટલમાં આપણે જોયું કે કોંગ્રેસના નેતાઓ જે છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને 2-2 લાખની ઓફર કરતા હતા। આ પૈસા કોંગ્રેસ પાસે ક્યાંથી આવ્યા? અને કોંગ્રેસ તો ફાઇટમાં પણ નહોતી। તો આખી અત્યારે જે કઈ આમ આદમી પાર્ટીની આ વધતો જતો જે પરિવાર છે આમ આદમી પાર્ટી ઉપર વધતો જતો ગુજરાતના લોકોનો જે ભરોસો છે એનાથી કંઈક ને કંઈક ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ મોટી ખતરાની ઘંટી એમને દેખાય છે અને એટલા માટે બંને ભેગા થઈ અને આમ આદમી પાર્ટીના આ આખા કારવાને, આ સંઘર્ષને રોકવાની, ડામવાની કોશિશ કરે છે। ગોપાલભાઈ હંમેશાથી સામાન્ય ખેડૂતોના, વંચિતોના, શોષિતોના અને ગુજરાતના સામાન્ય માણસનો અવાજ રહ્યા છે। એમણે કોઈ દિવસ કોઈના 5 રૂપિયા ખોટા નથી કર્યા, કોઈ દિવસ ખોટું કામ નથી કર્યું, લોકોની લડાઈ લડ્યા છે, લોકોની લડાઈ લડતા જેલમાં ગયા છે। એમના ઉપર રોષ ઠાલવવાનો તો કોઈ મતલબ જ નથી। જો એમને ક્ષત્રિય સમાજનું અપમાન લાગતું હોય તો એ રૂપાલાજી ઉપર એમને જૂતું ફેંકવું જોઈએ। તો આખી જે ઘટના છે આજે હું પણ અમને વિશેષ માહિતી સાથે ગુજરાતની જનતા સુધી પહોંચવાના છીએ કે આખી ઘટનાની અંદર ભાજપ અને કોંગ્રેસે મળી જામનગરની અંદર અત્યારે ગઈકાલે જે રીતે આમ આદમી પાર્ટીની અંદર કોંગ્રેસના પાર્ષદો જોડાયા, ચાલુ કોર્પોરેટરો જોડાયા, જામનગરની અંદર કોંગ્રેસનું ગ્રાઉન્ડ પૂરું થઈ ગયું। ત્યાં જે કઈ બચ્યું છે એ આમ આદમી પાર્ટીએ અત્યારે તમામ લોકોની એક આશા જન્માવી છે। તો એ આખી જે અદાવત છે રાખી અને આ ઘટના ઘટી છે એમાં હું બહુ જવાબદારી સાથે કહું છું કે આ કાવતરું ભાજપ અને કોંગ્રેસે મળીને કર્યું છે। પોલીસ વાળાઓને ખબર હતી। આપે જે કહ્યું કે લોકપ્રિયતા વધી રહી છે આપની, ભાજપ અને કોંગ્રેસને પેટમાં દુખે છે, પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તો આપ અને કોંગ્રેસ મળીને લડ્યા હતા, ગઠબંધનથી લડ્યા હતા, તો પછી ગુજરાતમાં જ આવી ઘટના કેમ? શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જે કાર્યકર્તાઓ છે હવે એ પણ નથી ગમતું? કારણ કે પહેલા તો સાથે લડ્યા હતા વિધાનસભાની ચૂંટણી। કરેક્ટ કરી દઉં, આમ આદમી પાર્ટી સાથે નથી લડી। આમ આદમી પાર્ટી 182 સીટો ઉપર વિધાનસભાની ચૂંટણી પોતાની હાથે લડી। ગુજરાતની અંદર પોતાની જાતે પહેલી વખત કોઈ નવી પાર્ટીએ 14% મત લઈ આવી, પહેલી વખત કોઈ નવી પાર્ટીને 5 સીટો મળી। ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આવકારી છે।
મારી ભૂલ થઈ છે, લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય કોલ હતો, રાષ્ટ્રીય લેવલની હતી અને એમાં આમ આદમી ના, પણ રાજ્ય તો પાર્ટી ગુજરાત હતું ને. આમ આદમી પાર્ટી પાસે જે ક્ષમતા હતી એ ક્ષમતાના આધારે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી છે. આજે જે સ્થિતિ છે કે કોંગ્રેસનું ગ્રાઉન્ડ ખતમ થયું છે અને વારંવાર કોંગ્રેસ આમ આદમી પાર્ટી ઉપર બ્લેમ કરે છે કે ભાઈ બી ટીમ છે. પણ કૃત્યો જુઓ તમે, કૃત્યો તો અત્યારે કોંગ્રેસના એ છે કે આમ આદમી પાર્ટીને કોઈ રીતે રોકાય. વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કોંગ્રેસે જે રોલ અદા કર્યો એ આપણા સામે છે. કોંગ્રેસને એ આઈનો છે કે તમે લોકોએ ક્યાં હદ સુધી વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી હારે એના માટે ક્યાં હદ સુધી એ લોકો ગયા હતા. તો બહુ ચોખ્ખી દીવા જેવી વાત છે અને ગુજરાતની જનતા જોવે છે, ગુજરાતની જનતા જાણે છે. જી, આપે જે કહ્યું કે જો સમાજ પ્રત્યે રોષ હોય, ક્ષત્રિય સમાજ પ્રત્યે, તો રૂપાલાજી પર જૂતું ફેંકવું જોઈએ. પણ ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું તો એનો બદલો લીધો છે. આ વાત ગળે ઉતરે એમ છે? બિલકુલ ના ઉતરે ને બેન. તમે વિચારો કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ વ્યવસ્થાની સામે કદ્દાવર નેતા જે ગૃહમંત્રી હતા, એ કોઈ પણ ચાહે સમાજનો હોઈ શકે, કોઈ પણ સમાજમાંથી હોઈ શકે, પણ જે રીતે યુવાનો અને જે રીતે એ સમયની અંદર આખો રોષ સરકાર પ્રત્યે હતો, એ રોષનો એક પ્રતિનિધિત્વ કરીને ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી ઉપર જૂતું ફેંક્યું હતું. એમણે કોઈ સમાજના ઉપર જો આને આપ એવી ઘટના, કલંકિત ઘટના ગણતા હો, શરમજનક ઘટના ગણતા હો, તો જે તે વખતે ગોપાલ ઇટાલિયાએ જે જૂતું ફેંક્યું તો એમને વ્યવસ્થા સામે રોષ હતો. વ્યવસ્થા સામે આંદોલન થાય કે વિરોધ થાય, જૂતું ફેંકવું એ સમય બી કલંકિત ઘટના જ હતી. રોષ વ્યક્ત કરવો, સત્તાની સામે રોષ વ્યક્ત કરવો, સત્તાની સામે બોલવું, સત્તાની સામે ઉભું રહેવું, સત્તાની સામે આંખ કાઢવી, એ કોઈ પણ નાગરિકનો અને ખાસ કરીને યુવાનની ફરજ હોય છે. એ રસ્તો જે હોય તે આજે જે ઘટના ઘટી છે હલકી એટલા માટે છે કે ગોપાલ ઇટાલિયા કોઈ સત્તા ઉપર નથી, ગોપાલ ઇટાલિયા કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. એ તો આપ માનો છો, પણ જેણે જૂતું ફેંક્યું છે એણે કીધું છે કે બદલો લીધો છે. ઠીક છે, આભાર મનોજભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.